ધોરણ 10ના પ્યારા વિદ્યાર્થીઓ, આપણે છેલ્લે જે 12મું ચેપ્ટર 12મો પાઠ જે નાટક હતું ઝબક જ્યોત, બરાબર, તો એ આપણે ચલાવી લીધું. અને હવે એના પછી આપણું વ્યાકરણ એનું છે એકમ નંબર 4, એ હવે શરૂ થઈ રહ્યું છે. એકમ નંબર 4 એમાં છે એ ગ્રામરમાં ટોપિક વાક્યના પ્રકાર અને વિશેષણ. તો આજે આપણે આ વિડીયોમાં વાક્યના પ્રકાર વિશે થોડું સમજીશું. તમે જાણો છો અંગ્રેજીમાં ઇંગ્લિશ ગ્રામરમાં પણ વાક્યના પ્રકાર હોય છે, જેમાં એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, પછી ક્વેશ્ચનવાળા સેન્ટેન્સ, બરાબર, પછી ફૂલ સ્ટોપવાળા સેન્ટેન્સ જેને એફિર્મેટિવ સેન્ટેન્સ તમે કહો છો, એમાં પાછા પોઝિટિવ સેન્ટેન્સ હોય, યસમાં જેનો જવાબ આવે, અને નેગેટિવ સેન્ટેન્સ હોય જેમાં નોટ, NOT, અથવા તો નો, અથવા નેવર કે નથિંગ. તો એ ગુજરાતીમાં નિષેધ વાક્ય કહેવાય. તો આ રીતે જેમ ઇંગ્લિશમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ હોય છે, એ રીતે ગુજરાતીમાં એક્ટિવ વોઇસને કર્તરી વાક્ય રચના કહેવાય અને પેસિવ વોઇસને ગુજરાતીમાં કર્મણી વાક્ય રચના કહેવાય. ઓકે, ભાવે પ્રયોગ જેવું ઇંગ્લિશમાં હોતું નથી. અને પ્રેરક વાક્ય રચના એટલે એમાં તમે બે કર્તા હોય જે વાક્યમાં, અને એમાં એક કર્તા અથવા તો એક સબ્જેક્ટ એ બીજા સબ્જેક્ટને, બીજાને એ પ્રેરણા આપે કશું કરવા માટે, કશી ક્રિયા કરવા માટે, તો એ પ્રેરક વાક્ય રચના હોય. પ્રેરક એટલે પ્રેરણા. ઇંગ્લિશમાં કહીએ તો ઇન્સ્પાયર, કોઈને ઇન્સ્પાયર કરવું, બરાબર. તો હવે આપણે ચેપ્ટર પ્રમાણે ચાલીએ છીએ, પ્રકરણ પ્રમાણે. તો એમાં અ અને બ બે વાક્યો આપેલા છે. અ છે કાંતિ રમા સામે કાંઈ ન બોલ્યો, અને બ એને વાક્યને થોડું અલગ રીતે લખ્યું છે, કાંતિથી રમા સામે કાંઈ ન બોલાયું. તો અહીં આપેલું છે બે વાક્યોમાં તફાવત શું છે, તો એ તમે સમજી શકો છો કે પહેલા વાક્યમાં એવું છે કે કાંતિ કોઈ કારણોસર રમા સાથે બોલતો નથી, એટલે કે બોલવા પર તેનું નિયંત્રણ છે. એટલે બોલવું હોય તો બોલે, ન બોલવું હોય તો ન બોલે, બરાબર ને. અને બોલવું કે ન બોલવું એ કાંતિ નક્કી કરે છે. પણ વાક્ય બ છે એમાં કાંતિથી બોલાયું નહીં એવો અર્થ છે, બરાબર. જેમ કે કાંતિથી રમા સામે કાંઈ બોલાયું નહીં, તો એનો મતલબ એવો થયો કે એની અવસ્થા દર્શાવાઈ છે. મતલબ કે એ ઈચ્છતો તો હતો બોલવા, પણ બોલી શક્યો નહીં, તેને કંઈ કહેવું કે નહીં એ સમજી શક્યો નહીં, એ બાબત બતાવી છે. એટલે તેથી એમ કહી શકાય કે વાક્ય અમાં કાંતિનું કર્તૃત્વ છે, એટલે કાંતિ ક્રિયા કરે છે. કર્તૃત્વ એટલે એક કર્તા છે વાક્યનો, કાંતિ સબ્જેક્ટ ઇંગ્લિશમાં કહીએ તો, અને એનું કર્તૃત્વ છે એટલે એ ક્રિયા કરે છે. ક્રિયા કઈ? બોલવાની, બરાબર, રમા સામે બોલવાની. પણ વાક્ય બમાં કાંતિનું કર્તૃત્વ નથી, એટલે કહેવાનો મતલબ કાંતિથી બોલી શકાયું નહીં, એટલે એમાં બોલવાના ભારને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. તો એ પેસિવ રચના છે. એટલે જે પહેલું વાક્ય છે અ એ એક્ટિવ વોઇસ છે, અને બીજું વાક્ય છે બ કાંતિથી રમા સમયે કાંઈ બોલાયું નહીં, તો એ પેસિવ રચના છે. એટલે એને આપણે ગુજરાતીમાં કર્મણી વાક્ય રચના કહીએ. ઓકે, તો એ રીતે ક્રિયા ઘટના સરખી જ લાગતી હોય, પણ એ ક્રિયા કરવાનું પ્રયોજન ન હોય, એ ક્રિયા કરવાનો ઈરાદો ન હોય, તો કર્તૃત્વ એટલે કે કર્તા એ સ્વીકારાતું નથી. આ બધી જ બાબતોને આધારે કર્તા ઓળખી શકાય છે. ચાલો નીચેના વાક્યો વાંચીએ. હવે નીચેના વાક્યો આપેલા છે. કાલે રજા છે. ઓકે, ટુમોરો ઇઝ હોલિડે. તો ઇંગ્લિશમાં ટુમોરો એ કદાચ સબ્જેક્ટ કહેવાતો હશે, વાક્યનો કર્તા કહેવાતો હોય, પણ ગુજરાતી ગ્રામર પ્રમાણે એ આમાં આ વાક્યમાં કર્તા નથી. કારણ કે કર્તા એને જ કહેવાય જે ચેતનત્વ હોય, એટલે જેમાં ચેતન હોય, જે સજીવ હોય. તો એ મનુષ્ય, પશુ, પંખી, જીવજંતુ આ બધા સજીવ છે, એમાં જીવ છે. તો એ જે હોય એને ચેતન તત્વ કહેવાય, ચેતના છે એમાં. ચેતના એટલે સજીવતા, એ જીવંત છે, ટૂંકમાં નિર્જીવ નથી. તો જીવંત હોય તો એને જ કર્તા કહેવાય.
તો કાલે રજા છે તો એમાં ગુજરાતી વ્યાકરણ પ્રમાણે કરતા નથી. અને છે એ ટુ બીનું રૂપ છે. ઇંગ્લિશમાં તમારે ટુ બીના રૂપ આવે છે ને પ્રેઝન્ટ ટેન્સમાં, વર્તમાન કાળમાં, એમ, ઇઝ, આર. તો એ પ્રમાણે અહીંયા ઇઝ છે, IS. ટુમોરો ઇઝ હોલિડે. તો એ ટુ બીનું રૂપ છે, ગુજરાતીમાં છે કહેવાય. હવે બીજું વાક્ય, ભેંસને 2 શિંગડા હોય છે. તો આમાં પણ કરતા નથી, બરાબર. અને સુનિલ નિબંધ લખે છે તો એમાં કરતા છે. કોણ લખે છે? તો ચેતન તત્વ છે સુનિલ. સુનિલ નામની વ્યક્તિ જે જીવંત છે તો એ લખે છે. કોણ નિબંધ લખે છે? તો સુનિલ. ચોથું વાક્ય, સૂરજ ઉગે છે. તો આમાં કરતા નથી, કારણ કે એ તો પ્રક્રિયા છે, રોજની ક્રિયા છે, એમાં કુદરતી ક્રિયા છે, એમાં કંઈ મોટી વાત નથી. સૂરજ તો રોજ ઉગે છે ને હાથમાં છે. સૂરજ ઉપર કંઈ એ છે નહીં એના હાથમાં કે મારે આજે ઉગવું કે ન ઉગવું, આજે વહેલો ઉગવું કે આવતીકાલે મોડો ઉગીશ. તો એ એના હાથમાં નથી. તો આ તો એક કુદરતી ઘટના છે. તો આમાં તો જો નીચે તમને ડિટેલમાં આપેલું છે કે તમારી ભાષા તરીકેની સૂઝ શું કહે છે? શું ઉપરના વાક્યોમાં રજા, સિંગડા, સુનિલ કે સૂરજ કરતા છે? એક સામાન્ય જે માન્યતા છે કે ક્રિયા કરે તે કરતા. તો વાક્ય 1 અને 2માં માત્ર કોઈ સ્થિતિનું નિરૂપણ છે. એટલે કે કાલે રજા છે, આ વાક્ય પહેલું, અને ભેંસને 2 શિંગડા હોય છે. તો આ તો એક સ્થિતિ બતાવી છે, બરાબર, પહેલા અને બીજા વાક્યમાં. તેમાં કોઈ ક્રિયાનો નિર્દેશ નથી, એટલે કોઈ કરતા નથી જે ક્રિયા કરતું હોય, જે કાર્ય કરતું હોય. ખાલી સ્થિતિ બતાવી છે કે ભેંસને 2 શિંગડા હોય છે અને કાલે રજા છે. કોઈ કરનારના પણ નિર્દેશ નથી, એટલે કોઈ કઈ વ્યક્તિ કાર્ય કરે છે એવું કશું નથી. એટલે કે તેમાં કોઈ કરતા નથી. એટલે પહેલા અને બીજા વાક્યમાં કરતા નથી. વાક્ય 3માં લખવાની વાત છે અને લખે કોણ છે? તો સુનિલ. સુનિલનો ઉલ્લેખ થયેલો છે. તો એ વાક્ય 3 એ કરતા છે, એમાં સુનિલ કરતા છે. એટલે એ કર્તરી વાક્ય રચના થઈ, અથવા તો એને એક્ટિવ વોઇસ કહીએ. વાક્ય 4માં ઉગવાની વાત છે, તેમાં સૂરજનો ઉલ્લેખ છે. હવે કેવી રીતે નક્કી કરું કે સુનિલ તથા સૂરજ એ કરતા છે કે નહીં? તો આ માટે કર્તાના લક્ષણો જોઈએ કે ભાઈ કર્તા કોને કહેવાય. ગુજરાતી વ્યાકરણ પ્રમાણે આપણે કોને કર્તા કહીએ? તો પહેલું જે એનો પોઈન્ટ છે કે ચેતન પદાર્થ હોય. ચેતન એટલે સજીવ હોય, જીવંત હોય, લાઈવ હોય. એ મતલબ કે નિર્જીવ ન હોય, લાઈફલેસ ન હોય. પછી ક્રિયા પર જેનું નિયંત્રણ હોય. બીજી બાબત એ કે જે ક્રિયા થતી હોય એના ઉપર એનો કંટ્રોલ હોય. નિયંત્રણ એટલે કંટ્રોલ. એ કામ કરવું કે ન કરવું એ કર્તા ઉપર હોય. તો એ ક્રિયાવાચક શબ્દ કહેવાય અને એ એક્ટિવ વોઇસ કહેવાય, અથવા કર્તરી વાક્ય રચના. પછી ત્રીજી બાબત, જેની ઈચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવે, અથવા તો ચોથું, ક્રિયા માટે જેની જવાબદારી હોય. તો આ બધાને આપણે એક્ટિવ વોઇસ ઇંગ્લિશમાં કહીએ છીએ, બરાબર. અને એમાં કોણ પ્રશ્ન કરો તમે જ્યારે ક્રિયાપદને, અને જે જવાબ મળે એ વાક્યનો કર્તા હોય. હવે જ્યારે સુનિલ નિબંધ લખે છે કહેવાયું, ત્યારે સુનિલ ચેતનત્વ ધરાવે છે. ચેતન તત્વ એટલે કહેવાનો મતલબ કે ચેતનત્વ એટલે ચેતન તત્વ એટલે જીવંત છે, બરાબર. સુનિલ એ જીવતી વ્યક્તિ છે. લખવાની ક્રિયા પર તેનું નિયંત્રણ છે. એટલે સુનિલની ઈચ્છા થાય તો ન પણ લખે, અને ઈચ્છા થાય તો લખે. કોઈ કારણોસર નિબંધ લખી રહ્યો છે અને તેણે કયો અને કેવો અને કયો નિબંધ લખ્યો છે એ સંદર્ભે તેની જવાબદારી છે. તેથી લખવાની ક્રિયા સંદર્ભે સુનિલ કરતા છે. હવે ચોથું વાક્ય જોઈએ, સૂરજ ઉગે છે. તો શું સૂરજ ચેતનત્વ ધરાવે છે? એટલે સૂરજમાં કાંઈ, સૂરજ જીવતો છે, એમાં જીવંત છે. જેમ આપણે બધા જીવીએ છીએ એમ સૂરજ કાંઈ જીવતો નથી. એ તો કુદરતી એક પ્રકાર, એનો એક પદાર્થ છે, બરાબર. એક ગ્રહ છે, પ્લાનેટ જેને કહીએ, સૂરજ, સન. તો વહેલા ઉગવું કે મોડા ઉગવું એ સૂરજના હાથમાં નથી. એનો કાંઈ સૂરજમાં કંટ્રોલ નથી સૂરજનો કે મારે આજે વહેલા ઉગવું ને કાલે મોડા ઉગવું. ઉગવા માટે સૂરજ પાસે કોઈ હેતુ છે? તો કોઈ હેતુ એ નથી. તમે કહેશો કે એવું તો કઈ રીતે બને? સૂરજ તો ઉગે છે, એ તો કુદરતી ઘટના છે, કુદરતી બાબત છે.
તમે વહેલા કે મોડા ઉઠવાનું નક્કી કરી શકો. હા, તમે કરી શકો. આજે તમે મોડા ઉઠ્યા, કાલે વહેલા ઉઠી શકો, પણ સૂરજ એવું ન કરી શકે. તમે જીવતા છો, પણ સૂરજ થોડો જીવતો છે. પણ સૂરજ કાંઈ વહેલો કે મોડો ઉગવાનું નક્કી કરી શકે નહીં. એનું કંઈ કંટ્રોલ કે એનું નિયંત્રણ થોડું છે, એનો અંકુશ નથી. સૂરજના કોઈ ઈચ્છા હેતુ હોતા નથી કે નથી હોતું સૂરજનું કોઈ નિયંત્રણ. તેથી સૂરજ એ કરતા નથી. એટલે કે સૂરજ ઉગવો એ કુદરતી પ્રક્રિયા છે, નેચરલ છે. નેચરલ પ્રોસેસ જેને કહીએ, પ્રક્રિયા એટલે ઇંગ્લિશમાં આપણે પ્રોસેસ કહીએ, નેચરલ પ્રોસેસ, સનરાઇઝિસ. ઓકે. અને પ્રક્રિયામાં કોઈ કરતા હોતો નથી. તો પ્રક્રિયાના અન્ય વાક્ય જોશો એટલે ખ્યાલ આવશે કે આમાં કોઈનું નિયંત્રણ હોતું નથી કે નથી કોઈની જવાબદારી હોતી. તો આપણે આ પેજ નંબર 70 ઉપર કર્યું. હવે આપણે પેજ નંબર 71 ઉપર જોઈએ. ઓકે. તો આ પેજ નંબર 71 ઉપર હવે આપણે ઉપરથી જોઈએ. તેમાં પહેલું વાક્ય છે, વાવાઝોડાને કારણે 4 ઝાડ મૂળમાંથી ઉખડી પડ્યા. સાયક્લોન આવ્યો અને 4 ઝાડ મૂળમાંથી ઉખડી ગયા. પવનથી ડાળીઓ હલે છે અને કાલે અહીં ખૂબ મોગરા ખીલશે. મોગરા ફૂલ. તો આ કર્મ પ્રધાન વાક્યો છે, એટલે પેસિવ વોઇસ છે. તમે જોશો કે ઉખડી પડવા પર ઝાડનું, હલવા પર ડાળીનું કે ખીલવા પર મોગરાનું કોઈ નિયંત્રણ નથી. એમ કરવા માટે ઝાડ, ડાળીઓ, મોગરાનું કોઈ પ્રયોજન, અર્થાત ઉખડી પડવું, હલવું, ખીલવું એ પ્રક્રિયાઓ છે. એટલે આ પ્રોસેસ છે. આ ઝાડ છે કે વાવાઝોડું છે કે ડાળીઓ છે કે મોગરા છે, તો આ બધા કંઈ એમાં જીવંત થોડું છે. એ બધું જીવતા છે, એ કુદરતી તત્વો છે. અને ઝાડ, ડાળીઓ, મોગરા તેમાં કર્મ છે, ઉદ્દેશ્ય છે, પણ કરતા નથી. એટલે કર્મ પ્રધાન છે. આ રીતે આવવું, જવું, લખવું, વાંચવું, ખાવું, પીવું વગેરે પર કોઈનું નિયંત્રણ હોય છે. એટલે સકર્મક ક્રિયાપદ છે, કોઈની જવાબદારી હોય છે. તેથી આ ક્રિયાઓ છે. જેમ કે મોહનભાઈ આવ્યા, છગનભાઈ ગયા, સુરેશ લખે છે, મનીષા વાંચે છે, મયુર ખાય છે, સુધા પીએ છે. ઓકે. તો એ પ્રમાણે એમાં કર્તાનો ભાવ છે. એટલે એને તમે ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્ઝિટિવ વર્બ. ઓકે. આ આવવું ને જવું ને લખવું ને વાગવું ને વાંચવું ને બધું છે ને, તો એ ટ્રાન્ઝિટિવ વર્બ, એને સકર્મક ક્રિયાપદ ગુજરાતીમાં કહેવાય. ઇંગ્લિશમાં તમે ટ્રાન્ઝિટિવ વર્બ કહો છો. તો જેમ કે તમને પેટમાં દુખે તો મમ્મી તરત પૂછે કે બહાર કંઈ ખાધું હતું? શું ખાધું? ક્યાં ખાધું? કેટલું ખાધું? આ બધાના તમારે જવાબ આપવો પડે. જેનું નિયંત્રણ હોય, જેની જવાબદારી હોય તે કર્તા કહેવાય. અને જેમાં કર્તા હોય તે કર્તરી વાક્ય કહેવાય. ઓકે. એટલે કે એને એક્ટિવ વોઇસ કહેવાય. તમે સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા બરાબર સમજ્યા? જો એ સ્પષ્ટ હશે તો આગળની વાત સમજાશે. ચાલો એક કામ કરીએ. નીચે કેટલાક વાક્યો આપ્યા છે, તેમાંથી સ્થિતિ, ક્રિયા, પ્રક્રિયા દર્શાવતા વાક્યો છૂટા પાડો. તો નદીમાં પૂર આવ્યું, બરાબર છે. માળામાં કાગડીના બચ્ચા છે અને છોકરો પાણીમાં કૂદ્યો. તો આમાં જે માત્ર કોઈ પરિસ્થિતિ દર્શાવે કે સ્થિતિ દર્શાવે, નિયંત્રણ, જવાબદારી આદિ ધરાવનારું કોઈ નથી. સહજ રીતે ક્રિયા થાય છે તો એ પ્રક્રિયા, અને જેમાં કોઈ ચેતનત્વ, નિયંત્રણ, જવાબદારી આદિ ધરાવે છે તે ક્રિયા સમજાય છે. વાક્યો છૂટા પાડ્યા. ચાલો હવે આપણે નીચે આ વાક્યો છૂટા પાડ્યા છે તેની સાથે તમારો જવાબ મેળવીએ. તો એમાં માળામાં કાગડીના બચ્ચા છે, તો એ સ્થિતિ થઈ ગઈ. એક જેને કહીએ કન્ડિશન, એક પોઝિશન, બરાબર, એક સિચ્યુએશન કે આ ઠીક છે, માળામાં નેસ્ટમાં કાગડીના બચ્ચા છે. હવે પ્રક્રિયા છે, નદીમાં પૂર આવ્યું, તો આ પ્રક્રિયા થઈ, પ્રોસેસ, નેચરલ પ્રોસેસ. અને ક્રિયા, છોકરો પાણીમાં કૂદ્યો, તો અહીં છોકરો જે એ વાક્યમાં કરતા છે અને એ પાણીમાં કૂદ્યો.
ઓકે, એટલે આ એક્ટિવ વોઇસનું ઉદાહરણ છે, છોકરો પાણીમાં કૂદ્યો. ઓકે, હવે ઉપરના વાક્યમાં તમે જોઈ શકો છો કે કશું હોવું કે ન હોવું તે સ્થિતિનો નિર્દેશ કરે છે. પૂર આવવા પર કોઈનું નિયંત્રણ નથી અને ખુદ નદીનું એ નિયંત્રણ નથી, એનું એ કંટ્રોલ નથી. તો વરસાદ ખૂબ પડે તો નદીમાં પાણી ખૂબ ભરાય, નદીમાં પૂર આવે, તે કુદરતી પ્રક્રિયા છે. પાણીમાં કૂદવા સંદર્ભે છોકરાનું નિયંત્રણ છે. હવે જો છોકરો પાણીમાં કૂદ્યો તો છોકરાનો હેતુ હતો પાણીમાં કૂદવાનો, એ તરવા માંગતો હતો, સામે કિનારે સામે કાંઠે જવા માંગતો હતો, અથવા તો એનો કંઈક બોલ પડી ગયેલો તો એ લેવા ગયો હતો. બરાબર, કોઈ પણ હેતુ હોય, કોઈ પણ પર્પઝ હોય, તો છોકરાનું એ નિયંત્રણ છે કૂદવા પર. એટલે એની ઈચ્છા ન હોય તો પાણીમાં કૂદે નહીં, પણ એના ઉપર છે, એની ઈચ્છા ઉપર. તે તરવા માટે અથવા અન્ય કોઈ કારણોસર પાણીમાં કૂદ્યો છે. તો મિત્રો, તમને સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા વચ્ચેના ભેદની સમજણ હોવી જરૂરી છે, કારણ કે જે વાક્ય ક્રિયા હોય તેમાં જ કર્તા હોય. જે ટૂંકમાં કહેવાનો મતલબ કે જે વાક્યમાં ક્રિયાપદ હોય અને એને કરનારું કોઈ પદ હોય બીજું, જે કર્તા પદ કહેવાય, તો એ કર્તરી વાક્ય રચના કહેવાય. કર્તા હોય તે જ વાક્ય કર્તરી હોઈ શકે, અને કર્તરી હોય તો જ એ વાક્ય કર્મણી, ભાવે કે પ્રેરકમાં રૂપાંતર પામી શકે. ઓકે, એટલે આ એની શરત છે કે વાક્યમાં કર્તા હોય અને એ કર્તરી વાક્ય રચના હોય તો જ એનું કર્મણી વાક્ય રચના અથવા પેસિવ વોઇસ બની શકે. સ્થિતિ કે પ્રક્રિયા દર્શાવતા વાક્યો કર્મણી કે ભાવેમાં રૂપાંતર ન પામી શકે. એટલે કે માળામાં ખીચડીના બચ્ચાથી હોવાય છે, આવું લખાય કે બોલાય નહીં, એવું વાક્ય બોલાય નહીં. તમને યાદ આવે છે કે તમે ક્યારે કાલે રજાથી હોવાશે, કે ઝાડથી પડાયું, ફૂલથી ખીલાશે, આવું તમે ક્યારે વાક્ય બોલો છો? તો ના, આપણે એવું વાક્ય નથી બોલતા. આ વાક્યો તમને અગુજરાતી લાગશે, એટલે કે નોન ગુજરાતી, ગુજરાતી ભાષાના લાગશે નહીં. માત્ર કર્તરી ક્રિયા ધરાવતા વાક્યોમાં જ આવી વાક્ય રચના યોગ્ય લાગશે. સુનિલથી નિબંધ લખાય છે એમ બોલી શકાય, કારણ કે સુનિલનું નિબંધ લખવા પર નિયંત્રણ છે. હવે કાગડાથી ઉડાશે. કર્તા ધરાવે તે વાક્ય રચના કર્તરી વાક્ય રચના કહેવાય છે. હવે નીચેના બે જૂથમાં વહેંચેલા વાક્યો વાંચો અને તેમની વચ્ચેનો તફાવત સમજો. તો પહેલું અ છે, એમાં કર્તરી વાક્ય રચના છે, અને એની સામે બ આપેલું છે એ કર્મણી વાક્ય રચના છે. તો એમાં પહેલું વાક્ય છે મોહન કાકા ચાલે છે, તો એનો બ માં આવ્યું કર્મણી વાક્ય રચના, મોહન કાકાથી હવે ચલાય છે. તો જો બંને વચ્ચે આમ તમને લાગે કે વાક્ય સરખું છે, ખાલી વાક્ય રચના થોડી અલગ છે, પણ અહીં બંનેનો અર્થ પણ બદલી જાય છે. મોહન કાકા ચાલે છે એટલે સામાન્ય બાબત છે, એ હંમેશા સાંજે ફરવા જાય છે, તો એ રીતે સિમ્પલી ઇઝીલી એ ચાલે છે, તેમાં તો કોઈ પણ વ્યક્તિ ચાલી શકે. પણ બીજું વાક્ય જે છે મોહન કાકાથી હવે ચલાય છે, તો એનો મતલબ એવો થયો કે મોહન કાકા થોડા દિવસો સુધી બિચારા ચાલી નહોતા શકતા, પગમાં કંઈ તકલીફ હતી, ઘૂંટણની તકલીફ હતી, ઘૂંટણમાં કંઈક પીડા થતી હતી, ઘૂંટણનો દુખાવો હતો, આર્થરાઇટિસ થયું હતું, કે પગમાં કંઈક વાગ્યું હતું, કે કંઈક પ્લાસ્ટર લગાવ્યું હતું, એટલે ચાલી નહોતા શકતા 1-2 મહિના સુધી. અને હવે મોહન કાકાથી હવે ચલાય છે, તો એનો મતલબ એવો થયો કે હવે એનામાં એટલી ક્ષમતા આવી ગઈ કે ચાલી શકે છે, એવો એનો અર્થ થયો. જે પહેલો જે શબ્દ વાક્ય છે મોહન કાકા ચાલે છે, એનાથી એકદમ અલગ અર્થ છે. એ જ રીતે બીજું વાક્ય દીદીએ સાડી ફાડી અને દીદીથી સાડી ફાટી, તો બંને વચ્ચે અર્થનો ભેદ છે. દીદીએ સાડી ફાડી એટલે ઈરાદાપૂર્વક ફાડી, દીદી એટલે બહેન, બરાબર, મોટી બહેન, તો એણે સાડી ફાડી એટલે જાણી જોઈને ફાડી, ગુસ્સામાં આવીને ફાડી નાખી. અને દીદીથી સાડી ફાટી એટલે એમાં દીદીનો બહેનનો હેતુ નહોતો સાડી ફાડવાનો, એ સાડી ફાડવા માંગતી ન હતી, પણ ભૂલથી એક્સિડેન્ટલી બાય મિસ્ટેક સાડી ફાટી ગઈ, ક્યાંક ચૂંક મૂકમાં ભરાઈ ગઈ ને એટલે સાડી ફાટી ગઈ.
મુન્નો ખીચડી ખાય છે તો આ સામાન્ય બાબત છે, પણ મુન્નાથી ખીચડી ખવાય છે, બંને વચ્ચે અર્થનો ભેદ છે, ડિફરન્સ છે. મુન્નો ખીચડી ખાય છે તો એ સામાન્ય બાબત છે. મુન્નો બધું ખાય એમ ખીચડીએ ખાય છે, ભજીયા ખાય, ઢોકળા ખાય, રોટલી દાળ ભાત શાક ખાય છે મુન્નો નાનો છોકરો, એ પ્રમાણે ખીચડીએ ખાય છે. આવો પહેલા વાક્યનો અર્થ છે. પણ બીજા વાક્યમાં છે મુન્નાથી ખીચડી ખવાય છે, એનો મતલબ મુન્નો આટલા દિવસો સુધી ખીચડી બિચારો ખાઈ નહોતો શકતો, બીમાર હશે, તાવ આવતો હતો, એટલે એની ખોરાકી બંધ થઈ ગયેલી, એટલે રોટલી દાળ ભાત શાક કશું ખાઈ નહોતો શકતો, ખીચડી નહોતો ખાઈ શકતો. પણ હવે ધીમે ધીમે એની તબિયતમાં સુધારો આવવા માંડ્યો છે અને ડૉક્ટરની દવા કામ લાગવા માંડી છે, એની અસર થવા માંડી છે, પોઝિટિવ ઇફેક્ટ થવા માંડી છે મેડિસિનની, અને મુન્નો હવે ધીમે ધીમે ખીચડી ખાઈ શકે છે. એવા અર્થમાં છે આ વાક્ય, મુન્નાથી ખીચડી ખવાય છે. અજયે ચા ઢોળી, તો ઠીક છે, સામાન્ય બાબત છે, અજયે ચા ઢોળી, પણ અજયથી ચા ઢોળાઈ તો એનો મતલબ એવો થયો કે એણે યા તો ઈરાદાપૂર્વક ઢોળી યા તો ભૂલથી ઢોળાઈ ગઈ, બરાબર. તો બંને વચ્ચે અર્થનો આ ભેદ છે. તો આપણે આ પેજ નંબર 71 ઉપર એટલું કર્યું. ઓકે, હવે આપણે પેજ નંબર 72 ઉપર જોઈએ. ઓકે, તો પેજ નંબર 72 ઉપર હવે આપણે આગળ વધીએ. તેમાં મેં બોલપેનથી લખ્યું છે કર્તરી વાક્ય રચના ઇઝ ઇક્વલ ટુ, તમે એને એક્ટિવ વોઇસ ઇંગ્લિશ ગ્રામરમાં કહો છો. તો દેખીતી રીતે તમને ખ્યાલ આવશે કે વિભાગ બ ના વાક્યો અને થી પ્રત્યય લાગ્યો છે, બરાબર. ઇંગ્લિશમાં તમે બાય કહો છો, બી વાય, બરાબર, પ્રપોઝિશન છે બાય. તમે બંને જૂથના વાક્યો ફરીથી વાંચો તો આ રીતે કહેવાથી વાતના અર્થમાં શો ફેર પડ્યો કે સમજવાની કોશિશ કરો. જેમ કે મોહન કાકા ચાલે છે, તો આ બધી વાત મેં તમને કહી દીધી અગાઉ, બરાબર. એ જ બાબત આમાં સમજાવી છે કે બંને વચ્ચે અર્થનો શો ભેદ છે. ઓકે, હવે આપણે આવીએ અહીં પછીના પેરેગ્રાફમાં. ટૂંકમાં સમજીએ તો વિભાગ અમાંના વાક્યોમાં કર્તા છે, તેમાં એ તેઓ જાણીને ઈરાદાપૂર્વક જવાબદારીપૂર્વક કોઈ ક્રિયા કરી રહ્યા છે, જ્યારે વિભાગ બમાં કરતા નથી, કારણ કે તેઓ જાણી જોઈને ઈરાદાપૂર્વક કશું કરી રહ્યા નથી, તેમનું કર્તૃત્વ નથી, તેવો નિર્દેશ છે. એટલે કર્મણી વાક્ય રચના છે, જેને આપણે ઇંગ્લિશમાં પેસિવ વોઇસ કહીએ. તેમની ક્ષમતા આદિ બાબતનો નિર્દેશ કરવામાં આવે છે. વિભાગ અ અને બ ની વાક્ય રચનામાં બે તફાવત જોવા મળે છે. પહેલું વાક્ય છે કર્તાને થી પ્રત્યય લાગે છે, અને નંબર 2 ધાતુનું ક્રિયાપદનું રૂપ બદલાય છે. જેમ કે ખાય છે તો ખવાય છે, ચાલે છે તો ચલાય છે, બરાબર છે, દોડે છે તો દોડાય છે, તો એ બદલે છે. અથવા તેમાં આ પ્રત્યય ઉમેરાય છે. ચલાય, ચાલવું, તો એનું ચલાવવું, તો આ આવ્યું ને આવું. જેમ કે ફાડવું, તો ફાટવું માં રૂપ બદલાયું છે, તો ચાલ એનું ચલાય છે, ખાનું ખવાય છે, ઢોળનું ઢોળાય છે, બરાબર. તો એમાં આ લાગે છે, એટલે વર્બ જે છે, વર્બ ફોર્મ ક્રિયાપદ એ પણ બદલે છે. ખાય છે તો ખવાય છે, પીએ છે તો પીવાય છે, દોડે છે તો દોડાય છે, બરાબર. તો આ પ્રમાણેની અવસ્થા લિંગ, વચન, ખવાતો આદિ અન્ય પ્રત્યયો લાગે છે. તો ગુજરાતી ક્રિયાત્મક વાક્ય રચનાના મુખ્ય 3 ઘટક છે: કર્તા, કર્મ અને ક્રિયાપદ. એટલે કોઈ પણ ગુજરાતી વાક્ય રચના હોય એમાં પહેલું હોય કર્તા, પછી હોય કર્મ, અને પછી 3rd નંબર પર ક્રિયાપદ હોય. ઇંગ્લિશ કન્સ્ટ્રક્શનમાં એવું ન હોય. ઇંગ્લિશમાં ફર્સ્ટ સબ્જેક્ટ હોય, પછી સેકન્ડમાં વર્બ હોય એટલે ક્રિયાપદ, અને 3rd પોઝિશનમાં હોય ઓબ્જેક્ટ, જેને આપણે કર્મ કહીએ. ઓકે, જો કર્તાનું મહત્વ હોય તો તેને કર્તરી વાક્ય રચના કહેવાય, અથવા તો જેને ઇંગ્લિશમાં તમે એક્ટિવ વોઇસ કહો છો. પણ જો કર્તાનું મહત્વ ઘટાડવામાં આવે તો, એટલે કે દીદીથી સાડી ફાટી,
તો અહીં દીદી મહત્વની નથી, પણ સાડી મહત્વની છે. સાડી એ ઓબ્જેક્ટ છે. શું ફાટ્યું? તો સાડી. બરાબર. શું અથવા તો કોને પ્રશ્ન કરો? વર્બને. વર્બ કોણ? તો ફાટી. શું ફાટી? તો સાડી. તો અહીં સાડી એ ઓબ્જેક્ટ છે ઇંગ્લિશ પ્રમાણે, અને ગુજરાતી પ્રમાણે કર્મ છે એમ કહેવામાં આવે છે. ત્યારે દીદી કર્તાના લક્ષણો ધરાવતા નથી. તે ચેતન છે, એટલે જીવતા છે, પણ તે ક્રિયા પર તેનું નિયંત્રણ નથી. તે કરવા માટે તેનું કોઈ પ્રયોજન નથી. એટલે સાડી ભૂલથી ફાટી ગઈ, એનો ઈરાદો નહોતો. દીદીનો ઈરાદો નથી અને તેની જવાબદારી પણ નથી. તેથી દીદીનું કર્તા તરીકેનું મહત્વ રહેતું નથી. ઓકે. જે વાક્યમાં કર્તાનું મહત્વ ઘટે, ઇમ્પોર્ટન્સ ઘટે સબ્જેક્ટનું વાક્યમાં, સેન્ટેન્સમાં, તો કર્મનું મહત્વ દેખાય. પણ તમને ખબર છે કે ગુજરાતી ભાષામાં 2 પ્રકારના ક્રિયાપદ છે. સકર્મક, જેને તમે ઇંગ્લિશમાં ટ્રાન્ઝિટિવ વર્બ કહો છો. બરાબર. સકર્મક ક્રિયાપદ. અને અકર્મક, જેને તમે ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહો છો. હવે જે સકર્મક છે, ટ્રાન્ઝિટિવ વર્બ ધાતુઓ, તો એમાં કર્મ હોય તો કર્મનું મહત્વ દેખાય. પણ અકર્મક હોય એટલે ઇનટ્રાન્ઝિટિવ હોય તો એમાં કર્મ જ નથી હોતું. તો શેનું મહત્વ દેખાય? આગળ અભ્યાસ કર્યો છે, પરંતુ અહીં ફરીથી જોઈ લઈએ કે કર્મ એટલે કર્તાની ક્રિયા, જેને આધારે દેખાય. કર્તાની ક્રિયાનું પરિણામ જેનામાં દેખાય. ક્રિયા થતાં અથવા પત્યા પછી જ પદાર્થમાં ફેરફાર દેખાય તે કર્મ. જેમ કે લેવું, મૂકવું વગેરે ક્રિયા જે પદાર્થના આધારે દેખાય તે નોટ, પેન, ચોપડી કે વસ્તુ તેનું કર્મ. અથવા વાંચવું, સાંભળવું વગેરે જે વસ્તુઓને આધારે થાય તે જવાબ, ગીત, એટલે જવાબ વાંચવો, ગીત વાંચવું વગેરે તે ક્રિયાઓનું કર્મ કહેવાય. તો દોરવું, કોઈ પેઇન્ટિંગ દોરવું, ચિત્ર દોરવું, દળવું. બરાબર. દળવું એટલે કોઈ મતલબ અનાજ દળવું, ઘઉં દળવા, બાજરી દળવી, ચોખા દળવા વગેરેમાં ચિત્ર, લોટ આદિ ક્રિયા પછી દેખાય તે વસ્તુ, તે ક્રિયાઓનું કર્મ. જે ધાતુઓ કર્મ ધરાવી શકે તે સકર્મક, અને જે ધાતુઓ કર્મ ન લઈ શકે તે અકર્મક. બરાબર. એટલે ટ્રાન્ઝિટિવ એન્ડ ઇનટ્રાન્ઝિટિવ. નીચે કેટલાક સકર્મક અને અકર્મક ધાતુઓ, એટલે કે ધાતુ એટલે ક્રિયાપદો, વર્બ્સ ઇંગ્લિશમાં કહીએ તો VERBS, તો એ આપ્યા છે. તો તમે તેનો કર્મ વિચારી જુઓ. હવે સકર્મક છે, ટ્રાન્ઝિટિવ વર્બ. ખોદવું, તો કશું ખોદવું, માટી ખોદવી, શોધવું, કોઈક માણસને શોધવો, કોઈ જવાબ શોધવો, પૂછવું, કોઈને પૂછવું, જવાબ પૂછવો. ખાવું, તો આ ખાવું, તે ખાવું, કોઈ વસ્તુ ખાવી, બર્ગર ખાવું, પિઝા ખાવું, રોટલી દાળ ભાત શાક ખાવા. પીવું, તો પાણી પીવું, કોલ્ડ ડ્રિંક્સ પીવું. ઓકે. નાખવું, તો કોઈ વસ્તુ નાખવી, કચરો ફેંકવો, કચરો નાખવો. બરાબર. માથામાં તેલ નાખવું. પકડવું, તો હાથ પકડવો, ઝાડુ પકડવો, નોટબુક પકડવી. તોડવું, તો કોઈ લાકડું તોડવું, લોઢું તોડવું, ચોપડી તોડવી. એટલે અહીં કર્મ છે સાથે. પછી બાંધવું, તો કશુંક બાંધવું, લેવું તો કશુંક લેવું, એ જ પ્રમાણે. તો એ કર્મ એમાં આવે. પણ અકર્મક છે ઇનટ્રાન્ઝિટિવ વર્બ, એમાં આવવું, જવું કે ઊંઘવું, સૂવું, બેસવું, ઉઠવું, તરવું, હસવું, રડવું, રહેવું, ડરવું વગેરે જે છે એમાં ક્યાંય કર્મ આવે નહીં, એટલે અકર્મક છે. અકર્મક એટલે કર્મ વિનાના, અને સકર્મક એટલે કર્મ સાથેના. સ એટલે સાથે, કર્મ સાથેના, એટલે એ સકર્મક, જેને ઇંગ્લિશમાં તમે ટ્રાન્ઝિટિવ વર્બ્સ કહો છો. અને અકર્મક એટલે કર્મ વિનાના, વિધાઉટ ઓબ્જેક્ટ. ઓકે. તો એને તમે ઇનટ્રાન્ઝિટિવ ઇંગ્લિશમાં કહો છો, ઇનટ્રાન્ઝિટિવ વર્બ્સ. ઓકે. તો આપણે આ 72માં આટલું આપણે કરીએ છીએ. ઓકે. પછી જે થોડું બાકી છે એ આપણે આગળના વિડીયોમાં કરીશું. ઓકે. થેન્ક યુ.